અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચિરાગ શાહના માર્ગદર્શન હેઠળ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આયોજન થયું। આધુનિક જીવનશૈલીના કારણે વધતા કેન્સરના કેસો વચ્ચે દર્દીઓની સાથે તેમના સ્વજનો અને કેરટેકર્સની માનસિક તથા શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે વિષય પર વિશેષ માર્ગદર્શન અપાયું। સેમિનારમાં 50થી વધુ લોકો જોડાયા હતા, જેમાં કેન્સરના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને દર્દીની સંભાળ રાખવાની સાથે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી કેવી રીતે જાળવવી તે અંગે માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર ચિરાગ શાહે જણાવ્યું હતું કે દર્દીની સારવારમાં પરિવારનો સાથ અને કેરટેકરની સારી તંદુરસ્તી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। આ ઉપરાંત મોઢા, ગળા અને ફેફસાના કેન્સરના વધતા કેસો અંગે માહિતી આપતા તેમણે તંબાકુ, પ્રોસેસ ફૂડ, વધતું વજન, તણાવ, ઓછી ઊંઘ અને અનિયમિત જીવનશૈલીના મુખ્ય કારણો ગણાવ્યા હતા। સેમિનારમાં ઉપસ્થિત લોકોને હકારાત્મક અભિગમ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી દર્દી અને પરિવાર બંને કેવી રીતે વધુ સારી રીતે આ પડકારનો સામનો કરી શકે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લાંબી ટ્રીટમેન્ટ હોય તો એમાં એમની પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું પડે, એમની પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પડે, કારણ કે જો એ લોકો થાકી જાય છે તો અલ્ટિમેટલી દર્દીને પણ નુકસાન થાય છે। અને ઘણીવાર તો આપણે જોઈએ કે સિનિયર સિટીઝન હોય તો એમાં દર્દી પોતે પણ ઉંમરવાળા હોય, પેશન્ટના રિલેટિવ પોતે પણ ઉંમરવાળા હોય તો એમને પણ એમનું ધ્યાન રાખવું જરૂરી છે। તો કઈ રીતે એ લોકો એ શેર કરી શકે જવાબદારી, પોતાની રૂટીન મેન્ટેન કરવું, કેવી ટાઈપનો ખોરાક લેવો, એ બધી વસ્તુઓથી એ પોતાની હેલ્થ પણ સાચવી અને દર્દીની આખી જે જર્ની છે એને સારી રીતે પૂરી કરાવી શકે એની આપણે વાત કરી। કે આમ બધાને લાગે છે કે સિચ્યુએશન બહુ સોફ્ટ હોય છે, પરંતુ આમાં તકલીફ પડે છે, પરંતુ આપણે મેન્ટલી અને ફિઝિકલી થોડા સ્ટ્રોંગ રહીએ અને ફેમિલી સપોર્ટ હોય અને સારા ડૉક્ટરનું સારું કન્સલ્ટ મળે તો લાઈફ થોડી ઇઝી થઈ જાય છે। પણ આને તમારે બેટલ તો આપવી જ પડે છે, ફાઇટ તો કરવું જ પડે છે એમ।